હનુમાન દાદાની પૂજા કરો ને ખાલી હનુમાન દાદા જ પ્રસન્ન થાય. ઘનશ્યામ મહારાજની પૂજા કરો તો ખાલી ઘનશ્યામ મહારાજ જ પ્રસન્ન થાય. રામચંદ્ર ભગવાનની પૂજા કરો તો ખાલી રામચંદ્ર ભગવાન જ પ્રસન્ન થાય. કૃષ્ણની પૂજા કરો તો ખાલી કૃષ્ણ જ પ્રસન્ન થાય. પણ આ દુનિયાની અંદર માત્ર એક જ પ્રાણી એવું છે અને એ છે ગાય માતાની પૂજા કરો 33 કરોડ દેવ રાજી થાય છે. કેમ કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે. ગાયની અંદર ગંગાનો વાસ છે. ગૌમૂત્ર આપણે એટલા માટે પીએ છીએ કે ગૌમૂત્રની અંદર મેરે ભાઈ બહેન ગંગાજીનો વાસ છે. એનું દૂધ અમૃત છે, એનું ગોબર અમૃત છે. અને એવી ગાય માતાના એ જે રોડે રખડે છે એ રખડે નહીં, સુંદર મજાની રીતે ગાયોની સેવા થાય. હું ઘણી વાર એવું કીધા કરું વાળા સાહેબ કે આપણે જો ખરેખર હિન્દુ ગણાવતા હોઈએ ને તો આપણા ફળિયાની અંદર એક ગાય બાંધેલી હોવી જોઈએ. આપણે જો ખરેખર હિન્દુ ગણાવતા હોય તો આપણા ફળિયાની અંદર એક તુલસીનો ક્યારો હોવો જોઈએ. અને આપણે જો ખરેખર હિન્દુ ગણાવતા હોઈએ તો આપણા ભાલની અંદર તિલક હોવું જોઈએ. મારા બાપ, 3 વસ્તુ જરૂરી છે. તિલક, આજકાલ લોકો ફેશનમાં દાઢી વધારે. મારા ઘણા બધા સેવકો છે, મારા ઘણા બધા શિષ્ય છે જોવાનિયા, એ બધા દાઢી વધારે. હું એને કહું અને આપણા હોય એને કહેવાય, એને પાસે બેહાડીને કહું કે દાઢી વધારવાની કોઈ ના નથી, પણ આરે તિલક કરો, અમને ખબર પડે કે અમારા છે. કોઈ ના નથી. ફેશન છે, ફેશનનો યુગ છે, ફેશન કરવી જ જોઈએ, પણ હારવાર તિલક કરો. તમારો જે ધર્મ હોય, તમારો જે સંપ્રદાય હોય એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ તિલક હોના ચાહીએ. આપણા આંગણાની અંદર તુલસીનો ક્યારો હોવો જોઈએ. સાંજના સમયે તુલસીના ક્યારે દીપક પ્રગટ થવો જોઈએ. આજ તમને કહી દઉં, કથા બેઠી છે 7 દિવસ તમારું ગામ વેદાંત ભૂમિ મટી અને ગોકુળિયું બનવાનું છે. ત્યારે ખાસ કરીને બહેનોને કહું કે આવતીકાલે સવારમાં જેમ આપણે દિવાળીમાં રંગોળી પૂરીએ ને એમ કાયમ માટે 7 દિવસ સુધી રંગોળી પુરાવી જોઈએ. પૂરશો? હાથ ઊંચો કરો તો ખબર પડે મને. રંગોળી પૂરવામાં ક્યાં ખર્ચો છે, પણ એમ કહું હું છું આય નહીં તમારે ઘેર પૂરવાની. આય શું છે? આય પૂરવાની હશે તેથી કે કૃષ્ણ જન્મ થાય ને તેથી આય પૂરશું આપણે. તમારા પોતાના ઘરે આંગણાની અંદર રંગોળી પૂરવાની છે. દિવાળીમાં તમે પૂરો કે નહીં એમ 7 દિવસ માટે. શું કામ? તમારા આંગણે ભાગવત નારાયણ આવ્યા છે. બાપ, તમારા આંગણે આ પોથી આવી છે, ભાગવત કથા આવી છે, અને આંગણે કથા આવી એટલે કાયમ માટે રંગોળી પૂરજો. સંધ્યાના સમયે દીવા કરશો કેરે હો? આ બધું આય ને તમારા ઘરે દીવડા પ્રગટાવવાના છે. જેમ અયોધ્યાની અંદર આપણે રામચંદ્ર પરમાત્મા બિરાજિત થયા અને એ સમયે જે માહોલ આપણે બનાવ્યો હતો એવો 7 દિવસ માટે જો ખાલી વેદાંત ભૂમિ રેસિડેન્સી માહોલ બનાવે ને તોય મારી કથા સફળ થઈ જાય. સાહેબ, કાંઈ કરવાનું નથી. જે આપણું હિન્દુ ધર્મના પ્રતીકો છે એ જ અમે તમને કહીએ છીએ. બસ એને ઘૂંટ્યા કરો, એને ઘૂંટ્યા કરો, એને ઘૂંટ્યા કરો. તો તુલસી ક્યારે એક આપણે દીવા કરવાના છે 7 દિવસ માટે. આપણા આંગણે રંગોળી પૂરવાની. શું કામ? કે આપણા આંગણે ઠાકોરજી આવ્યા. આ ખાલી પુસ્તક નથી, આ આપણું મારું તમારું મસ્તક છે. આ પુસ્તક નથી ખાલી. ભગવાન જેથી સ્વધામ ગમન કરતા હતા તેથી ઉદ્ધવે કીધું તમે વૈયા જાઓ પછી અમારું શું થાય? આ છેલ્લા દિવસની કથા. અને ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ એના શ્રીમુખે બોલ્યો તો કૃષ્ણ કનૈયો કે હે ઉદ્ધવ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે સાથે આવ્યા નથી તો સાથે જઈ ન શકીએ. હું તમને સાથે લેતો ન જાઉં. બસ મારો ક્રિયાકાળ અહીંયા પૂર્ણ થાય છે અને હવે હું આ ધરતી છોડી અને મારા વૈકુંઠ તરફ ગમન કરીશ.
અને હું તમને સાથે ન લેતો જઈ શકું. ત્યારે ઉદ્ધવજી હિંમકા ભરવા માંડ્યા, રોવા માંડ્યા. એટલું બધું રડે, એટલું બધું રડે. શાંત રાખતા ભગવાન કહે છે કે ઉદ્ધવ તમે સ્થિર થાઓ, તમે બૃહસ્પતિના શિષ્ય છો, તમે જ્ઞાની છો, અને જ્ઞાની માણસ આમ રડે એ સારું ન. ત્યારે કીધું પ્રભુ તમારો વિરહ અમને સતાવે, તમે અમને મળો ક્યાં? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું જે જગ્યાએ ભાગવત હાલતું હોય ને એ ભાગવત નારાયણની પોથી છે, એ મારું વાંગમય સ્વરૂપ છે, હું ખુદ છું. અને એટલા માટે તમે જો આ જીતુભાઈ રાઠોડની ત્યાંથી આપણે આ પોથી લીધી, કઈ કાખમાં લીધી? હે, તમે મને જવાબ તો આપો. આપણે ક્યાં લીધી? માથે લીધી. શું કામ? આ પુસ્તક નથી, આ મારું ને તમારું મસ્તક છે. અને મસ્તક ઉપર ચડાવી અને આપણે 3 વાર કીધું કે ભાઈ આ સત્ય છે, આ સત્ય છે, આ સત્ય છે, ને આ અખિલ બ્રહ્માંડનો નાથ ઈશ્વર સ્વરૂપ છે.